નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ 7 જિલ્લાઓમાં એલર્ટ અપાયા। પેટ્રોલ અને ડીઝલને લઈ અફરાતફરી, યુદ્ધને લઈ ગુજરાતમાં ધંધાઓ થયા બંધ। કૃષિ મંત્રીની જાહેરાત, પાક નુકસાનની હવે સહાય મળશે, ખેડૂતોને થશે 30,000 રૂપિયાનો દંડ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને 7 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવી ગયા છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો વાત કરું તો ફરીથી મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે અને ફરીથી મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો હજુ એક રાઉન્ડ વરસાદનો બાકી રહ્યો છે, જેમાં મિત્રો અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ મિત્રો ધમરોળવાનો છે। અનેક જિલ્લાઓને મિત્રો કમોસમી વરસાદના માવઠાઓનો માર મિત્રો સહન કરવો પડશે। ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરું તો હજુ મિત્રો આગામી સમયમાં વરસાદ પડવાનું છે, હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। મિની વાવાઝોડા બાદ મિત્રો હવે હવામાન વિભાગની આગાહીઓ મુજબ મિત્રો રાજ્યમાં ગરમી વધવાની છે અને સાંજે મિત્રો ગાજવીજ થવાનું છે। ગુજરાતમાં મિત્રો છેલ્લા 2 દિવસથી ચાલી રહેલું કુદરતી પ્રકોપ મિત્રો સમાન માવઠાએ હવે વિરામ લીધો છે અને રાજ્યમાં મિત્રો 120 થી વધુ તાલુકાઓમાં મિત્રો ગાજવીજ અને તેજ પવન સાથે થયેલા કમોસમી વરસાદી મિત્રો ખેતીના પાકને પણ મિત્રો ભારે નુકસાન પહોંચાડ્યું હતું। જો કે મિત્રો હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના મુજબ રાહતના સમાચાર વચ્ચે એક નવી ચિંતા પણ મિત્રો ઊભી થઈ છે કે આ વરસાદનો મિત્રો નવો રાઉન્ડ ફરીથી મિત્રો અનેક વિસ્તારોને મિત્રો ધમરોળવાનો છે અને અનેક મિત્રો ફરીથી નુકસાન જોવા મળી શકે છે। તો ખાસ મિત્રો ખેડૂતો માટે એલર્ટ આપવામાં આવી ગયા છે અને વરસાદના નવા રાઉન્ડથી મિત્રો બચવા માટે સાવચેતી રાખવામાં આવી જશે, કેમ કે મિત્રો આ રાઉન્ડ ખતરનાક હોઈ શકે છે, કેમ કે ફરીથી મિત્રો અત્યારે જે રાઉન્ડ આવી રહ્યો છે તે ખતરનાક જોવા મળી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈ મિત્રો અફરાતફરી ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલને લઈ 2 દિવસથી મિત્રો પેનિક સ્થિતિ સર્જાઈ છે। તો પેટ્રોલ પંપ ઉપર લોકોની ભીડ પણ જામી છે, ત્યારે મિત્રો આ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે। કોંગ્રેસના મિત્રો ધારાસભ્ય ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતના પ્રવર્તે છે અને ગૃહમાં મિત્રો નિયમ 116 હેઠળ પેટ્રોલ અને ડીઝલના ચર્ચા મિત્રો કરવા રજૂઆત પણ કરી હતી। ત્યારબાદ મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ખોટી માહિતીઓ લોકો સુધી પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી ગયું છે। જાહેર મંચ ઉપરથી મિત્રો મુખ્યમંત્રીએ પણ જવાબ આપ્યો હતો અને કોંગ્રેસને મિત્રો પેટ્રોલ અને ડીઝલનું નહીં પરંતુ યુસીસીનું દુઃખ છે। અધ્યક્ષે મિત્રો તમામ ધારાસભ્યોને શાંત પાડ્યા હતા અને 116 અંતર્ગત મિત્રો આવતીકાલે ચર્ચા થવાની છે। અર્જુન મોઢવિયાએ મિત્રો કહ્યું હતું કે યુસીસીની ચર્ચા નથી કરવી એટલે કે આ લોકો બોલે છે, એટલે કે યુસીસીની ચર્ચા નથી કરવી એટલે આ લોકો બોલી રહ્યા છે। હાલની સ્થિતિમાં મિત્રો ભારત અને ગુજરાતમાં મિત્રો ઈંધણનો પૂરતો સ્ટોક છે। પેટ્રોલ પંપની બહાર મિત્રો લાઈનો ના લગાવવો, પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં બાંધ નથી, હાલમાં મિત્રો કિંમતમાં કોઈ પણ ફેરફાર નથી કર્યો એટલે કે ભવિષ્યમાં પણ ભાવફેર કરવાની કોઈ પણ સંભાવનાઓ નથી, એટલે કે ત્યારે પેટ્રોલ પંપ ઉપર ભીડ ના લગાવો। મુખ્યમંત્રીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને દરેક નાગરિકોને અપીલ પણ કરી હતી કે પેનિક થઈને પેટ્રોલ પંપ ઉપર ના જાઓ અને પેટ્રોલની વધારે ખરીદી ના કરો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધને લઈ ગુજરાતના ઉદ્યોગોમાં ભારે મંદી। ખાસ મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો ગુજરાતની અંદર યુદ્ધનો જે માહોલ બહાર સર્જાયો છે તેની ગુજરાત ઉપર અસર પડી રહી છે। ખાસ મિત્રો મહત્વના સમાચાર છે, કેમ કે મિત્રો ગુજરાતના કેટલા એવા ધંધા થઈ રહ્યા છે બંધ। તો ખાસ મિત્રો આ યુદ્ધના કારણે મંદીનો માહોલ પણ વર્તાઈ રહ્યો છે અને ખાસ મિત્રો ધંધા ઉપર માઠી અસર જોવા મળી રહી છે। ખાસ મિત્રો તમને જણાવું તો કયા કયા ઉદ્યોગોમાં મિત્રો અત્યારે ભારે માઠી અસર જોવા મળી છે તો ખાસ મિત્રો મોરબી અને સુરત તેમાં આવે છે। એશિયામાં મિત્રો સૌથી મોટા ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત અને કાપડ ઉદ્યોગમાં મિત્રો હાલ એલપીજી ગેસની તીવ્ર અછતના કારણે અભૂતપૂર્વ આર્થિક સંકટ ઊભું થયું છે। છેલ્લા મિત્રો કેટલાક સમયથી ગેસ પુરવઠામાં મિત્રો અવરોધ સર્જાતા શહેરના મિત્રો ડાઇંગ અને પ્રિન્ટિંગ એકમોમાં મિત્રો કામગીરી અટકી પડી છે, જેના પરિણામે મિત્રો દૈનિક 6 કરોડ મીટરનું કાપડ ઉત્પાદન ઘટીને માત્ર મિત્રો 50% પહોંચી ગયું છે।
તો ખાસ આ મોટા સમાચાર છે। અને મિત્રો મોરબીમાં પણ અનેક સિરામિક ગેસ ઉપર મિત્રો ચાલતા હતા, એટલે કે મિત્રો દરેક સિરામિક અત્યારે ગેસની લાઈન ઉપર ચાલતું હતું, તો અત્યારે મિત્રો તે પણ મિત્રો ઉદ્યોગ બંધ આ હાલતમાં જોવા મળી રહ્યો છે। તો અત્યારે ગુજરાતની અંદર પણ મિત્રો યુદ્ધની માઠી અસર વર્તાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે કે પાક નુકસાનની સહાય મળશે। જે મિત્રો હમણાં માવઠાઓનો માર જોવા મળ્યો તેમાં મિત્રો ખેડૂતોને અનેક રીતે મિત્રો નુકસાન થયું છે, તો તેનાથી મિત્રો અત્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે હવે જે ખેડૂતોને નુકસાન ગયું છે, જે ખેડૂતોને તેમાં મિત્રો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તેમને મિત્રો અમે પૂરતી સહાય આપીશું। ખાસ મિત્રો તમને એવી ડિટેલમાં વાત કરું કે કેવા ખેડૂતોને આની સહાય મળવા પાત્ર થશે। તો ખાસ મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું, અને આ પરિસ્થિતિ વચ્ચે મિત્રો રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે પવન અને વરસાદના કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે મિત્રો ક્લાઇમેટ ચેન્જના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો। આ કુદરતી આફતોના કારણે ઊભા પાકને થયેલા નુકસાન અંગે વહીવટી તંત્ર પાસેથી પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે, અને આ સાથે મિત્રો તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે કરવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સર્વેનો આખરી રિપોર્ટ આવ્યા પછી રાજ્ય સરકારના નિયમો અનુસાર મિત્રો ખેડૂતોને સહાય આપવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। તો ખાસ મહત્વના અને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો ખેડૂતોને જે પણ નુકસાન ગયું છે તેના વિશે મિત્રો તેનો સર્વે કરીને પૂરતી મિત્રો ખેડૂતોને સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 30,000 રૂપિયાનો દંડ, એટલે કે ખાસ કરીને જે ખેડૂતો આની અંદર આવશે તેને 30,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। તો ખાસ મિત્રો સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કેમ કે તમને પણ પડી શકે છે આ મિત્રો 30,000 રૂપિયાનો દંડ। કેવી રીતે મિત્રો તમને નહીં પડે આ 30,000નો દંડ, ખાસ મિત્રો સમાચાર ડિટેલમાં વાત કરીએ તો ખેડૂતોને હવે ચેતી જવા માટે અત્યારે સરકારે કહ્યું છે કેમ કે મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુર્સારીના કારણે ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટની અને કેન્દ્ર સરકારની જાકણી મિત્રો કાઢી હતી। આ સાથે મિત્રો કડક વલણ અપનાવવામાં મિત્રો નક્કર કાર્યવાહી કરતા કહ્યું હતું કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો સુધીનો દંડ ફટકારવામાં આવશે। તો મિત્રો આ સમાચાર અનુસાર મિત્રો જે પણ ખેડૂતો તેમના ખેતરોમાં પરાળી બાળે છે તેનાથી મિત્રો વાયુ પ્રદૂષણને ખાસું એવું ભારે નુકસાન જોવા મળે છે, તો તેનાથી હવે ખેડૂતોને મિત્રો ભારે અને માઠો દંડ મિત્રો ભોગવવો પડશે। તો જે પણ ખેડૂત ભાઈ હવે પરાળી બાળતો ખેડૂત મિત્રો ખેતરમાં જોવા મળશે તે ખેડૂતને હવે ભારે એટલે કે 30,000 રૂપિયા સુધીનો દંડ પણ ભોગવવો પડશે। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મારું મિત્રો મંતવ્ય એ છે કે અત્યારે આટલા બોમ્બ ધડાકા થઈ રહ્યા છે તેના લીધે મિત્રો અનેક વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, ત્યાં તો મિત્રો સરકાર કોઈ દંડ કરી રહી નથી, અને બીજા દેશોમાં મિત્રો એટલું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે ત્યાં મિત્રો કોઈ સરકાર કાંઈ કરતી નથી, એક્શન લેતી નથી, અને અત્યારે મિત્રો આવા ખેડૂતો જ્યારે તેમના ખેતરોમાં પરાળી બાળતા હોય છે તેમના માટે મિત્રો 30,000 રૂપિયાના દંડ ફટકારવામાં આવે છે। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે, તમારો શું અભિપ્રાય છે, તમારી શું રાય છે, જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કરી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રીનું મોટું નિવેદન આપવામાં આવી ગયું છે। ખાસ મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે, એટલે કે કનુભાઈ દેસાઈએ એક મોટું નિવેદન આપ્યું છે। શું છે મિત્રો આ નિવેદન, કોના માટે નિવેદન આપવામાં આવ્યું છે, ડિટેલમાં વાત કરીએ તો મિત્રો ગુજરાતના વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું એક મોટું નિવેદન આવ્યું, જેમાં મિત્રો ગીર બરાડા આલયના મિત્રો માલધારીઓ અંગે મહત્વની વિચારણા ચાલી રહી છે। રબારી ભરવાડ અને ચારણને મિત્રો એસટીમાંથી દૂર કરીને તેની ચર્ચાઓ થઈ રહી છે, એટલે કે એસટીની યાદીમાંથી હટાવી ઓબીસીમાં મિત્રો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે। અન્ય જ્ઞાતિઓમાં મિત્રો સ્થળાંતરનો મુદ્દો કેન્દ્ર સરકાર હેઠળ વિચારાધીન રહ્યો છે, અને વિનિયોગ વિધેયક ઉપર જવાબ દરમિયાન મિત્રો નિવેદન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા આવ્યા મહત્વના અને મોટા સમાચાર, ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, કેમ કે મિત્રો ચૂંટણી આવી રહી છે તો ચૂંટણીના પહેલા મિત્રો અનેક કામ પૂર્ણ કરવાના હોય છે, તે અત્યારે સરકાર મિત્રો પૂરી ઝુંબેશથી કરાવવા લાગશે, કેમ કે મિત્રો ત્યારે મતદાર યાદીના સુધારણા કાર્યક્રમોને મિત્રો મફતમાં કરી આપવામાં આવશે। સરકાર મિત્રો એવું ઈચ્છતી હોય છે
કે તમે મતદાનમાં મત કરો અને મત આલો, એટલે કે વોટિંગ ફરજિયાત કરવું અનિવાર્ય છે. તે માટે મિત્રો મતદાનમાં તેમના સુધારા વધારા કરવામાં મફત કરી આપવામાં આવશે. પરંતુ અત્યારે જ્યારે મિત્રો આપણે કોઈ ઇમરજન્સી કામકાજ હોય છે, ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડીનું આપણે સુધારા વધારા કરવા હોય છે, ત્યારે મિત્રો આપણા પાસેથી પૈસા વસૂલવામાં આવે છે. પરંતુ જ્યારે સરકારનું કોઈ પણ કામ હોય એટલે કે વોટિંગ આવતા હોય ત્યારે મિત્રો મતદાર કાર્ડમાં મિત્રો એટલે કે વોટર આઈડીમાં સુધારા અને વધારા મિત્રો મફત કરી આપવામાં આવે છે. તો આ સરકાર આના વિશે પણ સરકારને મિત્રો મોટું નિવેદન આપવું જોઈએ અને ખાસ જણાવવું જોઈએ કે આવી ભેદભાવ કેમ રાખવામાં આવે છે. ચૂંટણી પંચ મતદાર યાદી સુધારણા માટે વિશેષ અભિયાન જાહેર કર્યું છે. 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને નોંધણી કરાવવા અનુરોધ કર્યો અને ઓનલાઈન અને ઓફલાઈન માટે બંને પદ્ધતિઓથી ફોર્મ સ્વીકારીશું. ડુપ્લિકેટ એન્ટ્રી દૂર કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેમ્પ યોજાશે. અધિકારીઓએ મિત્રો પારદર્શિતા ખાતરી આપી છે અને રાજકીય પક્ષોએ પણ મિત્રો મતદાર મિત્રો જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તો હવે તમારા વોટર આઈડી કાર્ડ મિત્રો ટૂંક જ સમયમાં તમને મફતમાં મિત્રો કોઈ પણ ફેરફાર કરવો હશે તો કરી આપવામાં આવશે, કેમ કે સરકાર દ્વારા મિત્રો કેમ્પોની પણ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું સોનું આવશે 1 લાખની અંદર? ખાસ મહત્વના અને મોટા સમાચાર છે. બધાના મનમાં મિત્રો એક જ વિચાર હશે કે શું સોનું અત્યારે ભાવ તેના ગગડી રહ્યા છે, તો શું સોનું 1 લાખની અંદર આવી જશે? કેમ કે રોકાણકારો અત્યારે મિત્રો રોકાણ કરતા હોય છે તો તેમને મહત્વના સમાચાર આપવા જરૂરી હોય છે. તો ખાસ મિત્રો તમને હવે જણાવું તો બ્લૂમબર્ગના અહેવાલ મુજબ રશિયા હવે મિત્રો યુએસના ડોલરમાં વેપાર સમાધાન શરૂ કરવા માટે અમેરિકા સાથે મિત્રો આર્થિક ભાગીદારીની શક્યતાઓ શોધી રહ્યું છે. અને આ નિર્ણય બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા દેશોના વચ્ચેથી મિત્રો ચાલી રહેલા ડી-ડોલરાઇઝેશન મિત્રો એટલે કે અભિયાન માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં મિત્રો આ દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે મિત્રો સોનાના ભંડાર વધારી રહ્યા હતા, જેના કારણે સોનાના માંગ અને ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો. જો મિત્રો રશિયા ડોલર તરફ પાછું ફરે છે તો સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી પણ ઘટાડી શકે છે. ભારતમાં મિત્રો સોનાનો ભાવ આગામી સમયમાં મિત્રો 90,000 થી 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં સ્થિર થઈ શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે મિત્રો બધાને 5,000 રૂપિયા. ખાસ મહત્વના અને મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે. ડિટેલમાં વાત કરી કે આ 5,000 રૂપિયા કેવી રીતે આપણને મળશે. તો મિત્રો હવે તમને જણાવું તો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી મહિને માત્ર 210 રૂપિયા જમા કરી શકતા હો તો મહત્તમ તમને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને મિત્રો 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને મિત્રો 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો મિત્રો જો તમે દર મહિને મિત્રો 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મિત્રો દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ આ કામ કર્યું હશે તો જ મળશે મોટા લાભો. તો ખેડૂત મિત્રો મોટા લાભો મેળવવા માટે હવે તમારે આટલું કામ કરવું જરૂરી છે. જે માટે મિત્રો ખાસ મિત્રો વાત કરું તો ખેડૂત મિત્રો ધ્યાન આપો, ફાર્મર રજિસ્ટ્રી કરાવો, સરકારી લાભ મેળવો. ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય હેતુ છે કે ખેડૂતોને નોંધણી કરાવવાની રહે છે, જેમાં મિત્રો સરકારી યોજનાઓનો લાભ મળતો રહેશે. તો મિત્રો તમે નોંધણી કરાવવાની ફરજિયાત કરો. અને રજિસ્ટ્રીના મિત્રો મુખ્ય ફાયદા અને સૂચનાઓ શું છે તો આ મિત્રો મુખ્ય યોજનાઓના લાભ મળશે. પીએમ કિસાન યોજના, ફસલ વીમા યોજના, ટેકાના ભાવ, ક્રેડિટ કાર્ડ યોજનાઓના ફાયદા. પીએમ કિસાનના લાભાર્થીઓ માટે ખાસ સૂચના કે જો રજિસ્ટ્રી ન કરાવો તો તમને 2,000નો હપ્તો પણ બંધ થઈ શકે છે. રજિસ્ટ્રી ક્યાં અને કેવી રીતે કરાવવી, જરૂરી ડોક્યુમેન્ટ શું છે તો આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર, બેંક પાસબુકની જરૂર પડશે. અને રજિસ્ટ્રેશન ખાસ કરીને રજિસ્ટ્રેશન માટેના સ્થળોની વાત કરું તો નજીકના મિત્રો CSC સેન્ટર ઉપર જઈ ગ્રામ પંચાયતની VCA પાસે જઈ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત મોબાઈલની એપ દ્વારા મિત્રો તમે આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.